સ્ટુડન્ટ આપણે સંતુલન અચળાંક અને સંતુલિત સમીકરણ વિશે અભ્યાસ કરીએ છીએ. આપણે છેલ્લે સંતુલિત સમીકરણને સક્રિય જથ્થાનો નિયમ કે સક્રિય દળનો નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલાના સમયમાં સાંદ્રતાને સક્રિય જથ્થો એવો શબ્દ સક્રિય દળ કહેવામાં આવતું. હવે કુલબર્ગ અને વાગે જે સમીકરણ રજૂ કર્યું એને બિરદાવવા માટે સારી રીતે H2 અને I2 ની સેલ કરેલા પાત્રમાં ગણતરી કરીએ. એટલે 731 કેલ્વિન તાપમાને એક પ્રક્રિયા લઈએ. H2 ગેસ વત્તા I2 ગેસ, એમાંથી 2HI બનશે. જો આ પ્રક્રિયા સંપૂર્ણ થઈ જતી હોય તો 1 મોલ H2 1 મોલ I2 જોડાય તો 2 મોલ, આના ઉપરથી ખબર પડે એટલે બેના 1 મોલ વપરાશે ત્યારે 2 મોલ હાઇડ્રોઆયોડિક એસિડ બનશે. હવે એને જે પ્રયોગ કરેલા હતા એની આપણે સમજૂતી મેળવીએ. H2 વત્તા I2 એટલે પ્રારંભિક સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં મોલારિટીમાં. એટલે પ્રયોગ દરમિયાન H2 અને I2 લીધા એટલે શરૂઆતમાં HI 0 હશે. એટલે જ્યારે પ્રક્રિયા શરૂ કરી ત્યારે 2.4 ગુણ્યા 10⁻2 એટલે 0.024 મોલારિટી થાય. આ 0.0138 મોલારિટી લીધું તો જ્યારે સંતુલન સ્થાપિત થયું ત્યારે 0.0114 મોલારિટી, આ 0.012 મોલારિટી થયું અને આ 0.0252 મોલારિટી HI બન્યું. એટલે આ સંતુલન જ્યારે 731 કેલ્વિન તાપમાન લીધું ત્યારે તાપમાન 731 કેલ્વિન અચળ રાખ્યું. એટલે H2 અને I2 આટલો લીધો શરૂઆતમાં ત્યારે HI તો 0 જ હોય. હવે સંતુલન સ્થાપિત થયું એટલે 0.014 મોલારિટી 0.012 મોલારિટી I2 અને 0.0252 મોલારિટી HI બન્યો હતો. હવે એને સાંદ્રતા ફેરવેલી, તાપમાન એટલું જ રાખ્યું. આ 0.024 મોલારિટી રાખ્યું, આ 0.0168 રાખ્યું, બદલાયું. HI 0 તો 0.092 મોલારિટી વધ્યું, 0.0092 મોલારિટી. આ 0.0020 મોલારિટી બાકી રહેશે અને 0.0296 મોલારિટી HI બન્યું. પછી ત્રીજા પ્રયોગમાં એણે 0.0244 મોલારિટી હાઇડ્રોજન અને 0.0198 મોલારિટી આયોડિન લીધું અને HI 0 ત્યારે સંતુલન 0.0077 મોલારિટી H2, 0.0031 મોલારિટી I2 અને 0.0334 મોલારિટી HI બન્યું. પછી પાછી સાંદ્રતા બદલાઈ. H2 2.46 10⁻2 અને 1.76 10⁻2 ત્યારે HI 0 ત્યારે H2 સંતુલન સમયે 0.92 10⁻2 0.22 અને 3.08 10⁻2 જેટલો બન્યો. હવે પ્રતિવર્તી પ્રક્રિયામાં સંતુલન બંને દિશામાં સ્થાપિત થાય. એણે આ પ્રયોગ દરમિયાન H2 I2 લઈને પ્રયોગ કર્યા. હવે આપણે ઊંધું HI લઈએ તો પણ આ પ્રયોગ કરી શકાય છે. HI થી શરૂઆત કરીએ એટલે H2 I2 0 0 રાખીએ અને HI છે એ 3.04 10⁻2 મોલારિટી એટલે 0.00304 મોલારિટી રાખીએ. 0.0304 મોલારિટી HI લઈ અને 731 કેલ્વિન તાપમાને પ્રયોગ કર્યો તો એમાંથી
0.345 10 - 2 હવે સમજાઈ ગયું હશે 0.00345 એટલું જ H2 બન્યું એટલું જ I2 બન્યું અને આની સાંદ્રતા ઘટીને આ 0.0235 થઈ જે 0.0304 હતી પછી એને પાછું 7.58 10 - 2 મોલારિટી HI લઈને પ્રયોગ કર્યો તો એમાં H2 અને I2 સમાન બન્યા 0.86 10 - 2 નાની સાંદ્રતા ઘટીને 5.86 10 - 2 થઈ તો આ બધા પ્રયોગ પરથી સાબિત શું થાય આ શરૂઆતમાં લીધેલો જથ્થો પછી 731 જ્યારે સંતુલન સ્થાપિત થયું ત્યારે સંતુલન મિશ્રણ આટલું હતું 6 પ્રયોગ કરવામાં આવ્યા જેમાં પ્રાયોગિક પરિસ્થિતિ તાપમાન અચળ રાખેલું પ્રાયોગિક પરિસ્થિતિ બદલીને કરવામાં આવેલ પહેલા 4 પ્રયોગ 1 2 3 4 માં હાઇડ્રોજન અને આયોડિન લઈને પ્રયોગ કરવામાં આવ્યા છેલ્લા 2 5મા અને 6ઠા પ્રયોગમાં HI લઈને પ્રયોગ કરવામાં આવેલા તો પ્રયોગ 1 2 3 4 માં H2 અને I2 ની જુદી જુદી સાંદ્રતા લઈ કરવામાં આવેલ અને એવું અવલોકન કરવામાં આવ્યું કે જાંબુડિયા રંગની તીવ્રતા અચળ રહી અને સંતુલન પ્રાપ્ત થયું એટલે H2 + I2 એમાંથી HI બને તો હાઇડ્રોજન રંગવિહીન છે આ રંગવિહીન પણ આયોડિન છે જાંબલી રંગનો વાયુ છે તો દર વખતે જાંબલી રંગના વાયુની તીવ્રતા અચળ રહી અને સંતુલન પ્રાપ્ત થયું કારણ કે મિશ્રણમાં આયોડિન પણ હોય H2 અને I2 આ બે રંગવિહીન છે પણ આયોડિન પાત્રમાં સંતુલન હાજર હતો એટલે જાંબુડા રંગની તીવ્રતા અચળ રહી એ પ્રમાણે 5મા અને 6ઠામાં વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા કરીને પ્રાપ્ત થયું એટલે જાંબલી રંગની તીવ્રતા સરખી જ રહી બધા પ્રયોગના સેટમાં મળેલી માહિતી કોષ્ટક 7.2 માં આપેલી છે એ આપણે જોઈ પ્રયોગ 1 2 3 4 પરથી સ્પષ્ટ છે કે પ્રક્રિયા પહેલા ડાયહાઇડ્રોજનના મોલની સંખ્યા બરાબર પ્રક્રિયા પામેલા આયોડિનના મોલની સંખ્યા છે અને 1/2 નીચેલા HI ના મોલની સંખ્યા એટલે 1 2 3 અને 4 પરથી એવું નક્કી થયું કે જેટલો ડાયહાઇડ્રોજન વપરાય છે એટલો જ આયોડિન વપરાશે એ તો બહુ દેખીતી વાત છે કે H2 અને I2 બેના સરખા મોલ વપરાશે એટલે કે આ પ્રક્રિયામાં આ 0.024 મોલારિટી અને 0.0138 મોલારિટી લઈ પ્રયોગ કર્યો તો એમાંથી સંતુલને 0.0114 મોલારિટી અને 0.012 મોલારિટી H2 આ શરૂઆતમાં અને સંતુલને બન્યો આ 0 હતો હવે આ 0.0252 મોલારિટી બન્યું બરાબર તો અહીંયા જેટલો H2 વપરાશે ને તો 0.024 માંથી આ બાદ કરો એ જે તફાવત આવશે એટલો વપરાયો આ સમીકરણમાં તમે જુઓ 0.024 મોલારિટી H2 લીધો શરૂઆતમાં 0.0138 મોલારિટી I2 HI 0 હવે સંતુલને 0.0114 મોલારિટી થાય H2 એટલે આમાંથી આ બાદ કરી 0.0126 મોલારિટી હાઇડ્રોજન વપરાય સંતુલને 0.12 10 - 2 એટલે 0.0012 થાય 0.12 ને આમાંથી બાદ કરો એટલે 0.0126 એટલે જેટલો H2 વપરાય એટલો I2 વપરાય એનાથી બમણો HI બનશે એને ગુણ્યા 2 કરો એટલે 252 6 × 2 0.0252 મોલારિટી HI બન્યો કહેવાનો મતલબ આ છે આવું દરેકમાં થશે એટલે કે ડાયહાઇડ્રોજન જેટલો વપરાય એટલો આયોડિન વપરાય એનાથી નીચેલા HI ના મોલની સંખ્યા એટલે સરખી કરી
તો જેટલો આ વપરાય એટલો વપરાય એટલે 0.0256 ભાગ્યા 2 એટલે 0.0212 થશે. વળી પ્રયોગ 5 અને 6 સૂચવે છે કે H2 ગેસ અને I2 ગેસ ઇક્વિલિબ્રિયમ બને છે. આ તો ચોખ્ખું દેખાય છે કે HI જેટલો લીધો એમાંથી જેટલો H2 અને એટલો જ I2 બને. આ સાંદ્રતા HI ની લીધી ત્યારે સંતુલન જેટલો હાઇડ્રોજન બને એટલો જ આયોડિન બને છે. એટલે એ બે સંતુલનમાં બને છે. H2 અને I2 બે સમપ્રમાણમાં બનતા હોય છે. ઉપરની હકીકત જાણ્યા પછી પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવા માટે ઘણા બધા સંયોગીકરણના પ્રયત્નો થયા. આ બધા પ્રયોગની હકીકત જાણ્યા પછી પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા વચ્ચે સંબંધ સ્થાપિત કરવા ઘણા બધા પ્રયત્નો થયા. એમાં સરળ અભિવ્યક્તિ આ રીતે લઈ શકાય. આપણે જોઈએ HI નિપજ છે એટલે HI ગેસ ઇક્વિલિબ્રિયમ સંતુલન સમય HI ની સાંદ્રતા છેદમાં સંતુલન સમયે H2 અને I2 ની સાંદ્રતાનો ગુણોત્તર એટલે સંતુલન અચળાંક આપશે. એટલે સંતુલન સમયે શરૂઆતની નહીં EQ એટલે ઇક્વિલિબ્રિયમ સમયે HI ની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા આ રીતે ગણતરી કરીને મળશે. અહીં તમે ભાગાકાર લ્યો તો સંતુલન HI કેટલો છે 2.52 10 - 2 અને H2 1.14 ગુણ્યા 10 - 2 અને આ 0.12 ગુણ્યા 10 - 2 છે. ઉડી જાય 2.52 ભાગ્યા એટલે કે આનો ભાગાકાર આવે છે 18.42 -2 ઉપર જાય એટલે +2 100 ગુણ્યા એટલે સંતુલન અચળાંક 1842 આવેલો છે. હવે આપણે બીજા પ્રયોગ માટે ગણતરી કરીએ. પહેલામાં સંતુલન અચળાંક 1842 આવ્યો. બીજા પ્રયોગ માટે સંતુલન HI ની સાંદ્રતા છેદમાં H2 અને I2 0.92 ગુણ્યા 10 - 2 0.20 ગુણ્યા 10 - 2 ઉડી જશે. 2.96 ભાગ્યા ભાગાકાર 16.02 -2 ઉપર એટલે પ્લસ એટલે 1602 સંતુલન અચળાંક મળશે. હવે આપણે કોષ્ટક 7.3 પરથી જણાય કે જો આપણે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતાઓ મૂકીએ તો ઉપરની અભિવ્યક્તિ નીચે મુજબ થશે. જે આપણે ગણતરી કઈ રીતે શું પ્રોબ્લેમ હતો જો પ્રોબ્લેમ એ હતો કે અહીંયા ભાગાકાર પહેલા પ્રયોગ માટે KC લેવાથી 1842 અહીંયા આ સૂત્ર મુજબ 1602 તો સંતુલન અચળાંક સરખો મળતો નહોતો. એટલે મતલબ કે કંઈક ખૂટે છે. એટલે HI ની સાંદ્રતા પહેલા પ્રયોગમાં છેદમાં H2 ના I2 તો 1842 થયું. પછી આપણે 1602 આવ્યું નજીક. પછી ત્રીજામાં 1400, ચોથામાં 1520, પાંચમામાં 1970 અને છઠ્ઠામાં 790. તો આ બધા રિઝલ્ટ સરખા નથી. એટલે સંતુલન અચળાંક કોઈ એક તાપમાને અચળ હોવો જોઈએ જે નથી રહેતો. મતલબ આપણે કંઈક મિસ્ટેક કરેલી છે. એટલે આ પ્રક્રિયામાંના 2 મોલ છે તો HI ની સાંદ્રતાનો સ્ક્વેર કરવો જોઈએ. છેદમાં H2 અને I2 લઈએ તો આપણને સંતુલન અચળાંક અચળ મળે છે. એટલે શું ભૂલ કરેલી હતી? મોલ 2 છે એ ધ્યાનમાં લીધા નહોતા. હવે આપણે પ્રયોગ કરીએ તો 46.4 જવાબ આવશે.
આ પ્રયોગ માટે જો આપણે લઈએ અહીંયા 2 મોલ આપણે ધ્યાનમાં લીધા નહોતા એટલે ખરેખર HI ની સાંદ્રતાનો સ્ક્વેર સંતુલન સમય H2 ના 1 મોલ છે એટલે 1 ઘાત અને I2 ના 1 મોલ છે તો HI ની સાંદ્રતાનો વર્ગ એટલે 2.52 ગુણ્યા 10 ની -2 ઘાત 2.52 ગુણ્યા 10 ની -2 ઘાત 1.14 10 ની -2 ગુણ્યા 0.12 ગુણ્યા 10 ની -2 તો -2 ઉડી જાય તો એ જે ભાગાકાર આવે 2.52 ગુણ્યા 2.52 કારણ કે 1.14 અને 0.12 અહીંયા સ્ક્વેર નહીં કરવાનો કારણ કે આ બેના એક મોલ જ છે આના 2 મોલ છે તો એ ભાગાકાર આપણને આવશે 46.4 એટલે આ અભિવ્યક્તિ સાચી મોલને પણ ધ્યાનમાં લેવાની તે બીજા પ્રયોગમાં 47.6 46.7 એટલે નજીકના મૂલ્ય આવે છે એટલે અચળાંકથી ઘણી દૂર છે જે આપણે અભિવ્યક્તિને ગણતરીમાં લઈએ તો 6 પ્રયોગના અચળાંકના મૂલ્ય એટલે HI નો સ્ક્વેર upon H2 ના I2 લઈએ તો અચળાંકના મૂલ્ય સમાન આપે છે આપણે જોઈ શકીએ કે પ્રક્રિયકની નિપજની સાંદ્રતાનો ઘાતાંક પાવર એ ખરેખર પ્રક્રિયા માટે સમીકરણમાં લીધેલા તત્વ યોગમિતીય ગુણાંક છે એટલે કે મોલની સંખ્યા છે આ 2 તો ઉપરનું સમીકરણ સંતુલન અચળાંક મેળવવા માટે યોગ્ય નહોતું કારણ કે આપણે મોલને ધ્યાનમાં લીધા નહોતા એટલે જે સંતુલિત સમીકરણ હોય એમાં મોલને પણ ધ્યાનમાં લેવા પડે એટલે HI ના 2 મોલ એટલે HI ની સાંદ્રતાનો સ્ક્વેર સંતુલન સમયે HI ની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 ની સાંદ્રતા સંતુલન સમય અને I2 ની સાંદ્રતાનો ગુણોત્તર સામાન્ય રીતે પાદાંક EQ સંતુલન EQ એટલે ઇક્વિલિબ્રિયમ છે સંતુલન માટે વપરાય છે સાંદ્રતા પર્યાયમાંથી રદ કરવામાં આવે એવું માની લેવામાં આવે કે કેસીની અભિવ્યક્તિમાં સાંદ્રતાઓ સંતુલન સાંદ્રતા જ છે એટલે હવેથી આપણે કેસી લખ્યું હોય એટલે એવું માની લેશું કે EQ જ છે સંતુલન સમય લેવામાં આવે છે એટલે આપણે સંતુલન અચળાંક નીચે મુજબ લખી શકાય HI ની સાંદ્રતાનો વર્ગ ચોરસ કૌંસનો મતલબ સાંદ્રતા છેદમાં હાઇડ્રોજનની સાંદ્રતા અને આયોડિન ની સાંદ્રતા દર્શાવે છે પાદાંક C સૂચવે છે કે Kc ની અભિવ્યક્તિમાં સાંદ્રતા Kp હોય તો દબાણની વાત છે C એટલે કોન્સન્ટ્રેશન સાંદ્રતા આપેલ તાપમાને પ્રક્રિયા નિપજની સાંદ્રતાને સંતુલિત સમીકરણમાંના અનુરૂપ તત્વ યોગમિતીય ગુણાંકને ઘાતાંક તરીકે લેતા અને પ્રક્રિયકની વ્યક્તિગત સાંદ્રતાને અનુરૂપ તત્વ યોગમિતીય ગુણાંકને ઘાતાંક તરીકે લઈ ભાગવાથી અચળ મૂલ્ય મળે અને સંતુલન નિયમ એ રાસાયણિક સંતુલનનો નિયમ કહેવાય આપેલા તાપમાન એટલે અચળ તાપમાને નિપજની સાંદ્રતાને સંતુલિત સમીકરણમાં અનુરૂપ તત્વ યોગમિતીય ગુણાંક એટલે કે જે H2 + I2 છે એ HI ના 2 મોલ છે તત્વ યોગમિતીય ગુણાંક એને ઘાતાંક સ્વરૂપે લેવામાં આવે એટલે પ્રક્રિયકના વ્યક્તિગત મોલને ઘાતાંક તરીકે લઈ અને પ્રક્રિયક નિપજની સાંદ્રતાને પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણોત્તર લઈ અને સંતુલન નિયમ કે રાસાયણિક સંતુલનનો નિયમ કહેવામાં આવે છે તો હવે આપણે કોઈ પણ સંતુલિત સમીકરણ હોય એમાં સંતુલન અચળાંક આપણે લખીશું વ્યાપક સ્વરૂપે AA + BB એમાંથી CC અને DD બને છે તો અહીં કેપિટલ A અને કેપિટલ B છે એ પ્રક્રિયક છે કેપિટલ C અને કેપિટલ D નિપજ છે સ્મોલ a અને સ્મોલ b પ્રક્રિયકોના મોલ છે સ્મોલ c અને સ્મોલ d નિપજના મોલ છે તેનો સંતુલન અચળાંક કેમ રજૂ થાય તો કે C ની સાંદ્રતાની C ઘાત મોલ છે ઘાત સ્વરૂપે D ની સાંદ્રતાની D ઘાત A ની સાંદ્રતાની A ઘાત અને B ની સાંદ્રતાની B ઘાત આપણને સંતુલન અચળાંક આપે
અને ચોરસ બોક્સમાં A, B, C અને D પ્રક્રિયક અને નિપટની અનુક્રમે સંતુલન એ સાંદ્રતા છે અને આના જે ઘાત છે તત્વ યોગમિતીય ગુણાંક એટલે મોલની સંખ્યા છે. હજી એક ઉદાહરણ લઈએ સંતુલન અચળાંક બતાવવા માટે. 4 મોલ એમોનિયા ગેસ વત્તા 5 મોલ O2 ગેસ માંથી 4 મોલ NO ગેસ વત્તા 6 મોલ પાણી ગેસ બને તો એનો સંતુલન અચળાંક કેમ લખાય? તો એમોનિયાની સાંદ્રતા નિપજ પહેલા ઉપર આવે, NO ની સાંદ્રતાની 4 ઘાત, પાણીની સાંદ્રતાની 6 ઘાત છેદમાં એમોનિયાની સાંદ્રતા એની 4 ઘાત અને ઓક્સિજનની સાંદ્રતાની 5 ઘાત અને ભાગાકાર છે એટલે છેદમાં. જુદી જુદી સ્પીસીસની એટલે ઘટક કણો મોલર સાંદ્રતા ચોરસ કૌંસમાં દર્શાવીને સૂચવવામાં આવે છે. અગાઉ જણાવ્યા પ્રમાણે એમ સ્વીકારવામાં આવે કે સંતુલન સાંદ્રતાઓ છે. જ્યારે સંતુલન અચળાંક માટે અભિવ્યક્તિ દર્શાવી ત્યારે કલા એટલે ભૌતિક સ્થિતિ સોલિડ, લિક્વિડ અને ગેસને પણ ધ્યાનમાં લેવાતી નથી. એટલે જ્યારે આપણે ચોરસ કૌંસ કરશું ત્યારે એમાં સોલિડ હોય, લિક્વિડ હોય કે ગેસ લખતા નથી, બરાબર? એમાં સમજી લેવાનું. પછી ઇક્યુ નથી લખતા એટલે ઇક્વિલિબ્રિયમ સાંદ્રતા જ લેવામાં આવે તો જ સંતુલન સાંદ્રતા મળે, સંતુલન અચળાંક મળે. હવે આપણે H2 વત્તા I2 માંથી 2HI બને તો આનું સંતુલન અચળાંક કેમ મળે? આપણે ભણી ગયા નિપજ એટલે HI ની સાંદ્રતાનો સ્ક્વેર છેદમાં પ્રક્રિયા એટલે H2 અને I2 ની સાંદ્રતા એનો ગુણોત્તર જે મૂલ્ય આવે તે x કહીએ તો Kc બરાબર x આવે છે. હવે એની પ્રતિગામી પ્રક્રિયા લઈએ એટલે ઊંધી એટલે 2HI માંથી H2 અને I2 બને છે તો અહીં નિપજ H2 અને I2 કહેવાય. ડાબી સાઈડ હોય પ્રક્રિયક કહેવાય અને જમણી સાઈડ હોય તે નિપજ કહેવાય. આ રીતે સમીકરણ આપેલું હોય ત્યારે આ નિપજ આ પ્રક્રિયક એટલે નિપજની સાંદ્રતાનો વર્ગ છેદમાં H2 અને I2. હવે આની ઊંધી પ્રક્રિયા HI લઈને સંતુલન સ્થાપિત થાય તો આ પ્રક્રિયક કહેવાય. ડાબી સાઈડ હોય, જમણી સાઈડ નિપજ. તો આ તાપમાને સંતુલન અચળાંક KC H2I2 ઉપર આવે અંશમાં H2 અને I2 ની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં HI ની સાંદ્રતાનો સ્ક્વેર. તો એ મૂલ્ય 1/x જેટલું હોય છે એટલે 1/Kc. એટલે કોઈ પ્રક્રિયાનો પુરોગામી દિશાનો સંતુલન અચળાંક અને પ્રતિગામી સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત હોય છે. દેખીતી વાત છે ને, વિરોધ જ મળશે. એટલે કોઈ એક પ્રક્રિયાનો પ્રક્રિયકથી નિપજ પ્રક્રિયા કરીને સંતુલન સ્થાપિત કરીએ ત્યારે સંતુલન અચળાંક. હવે નિપજથી શરૂઆત કરીને સંતુલન સ્થાપિત કરીએ પણ યાદ રાખજો તાપમાન કેવું અચળ ત્યારે Kc આ જે મૂલ્ય છે આ x હોય. ધારો કે આપણે હમણાં જોઈ ગયા પહેલા પ્રયોગમાં 1842 હતું, એની ઊંધી પ્રક્રિયા કરીએ તો 1/1842 મળશે. 46.7 મળે તો અહીં 1/46.7 મળશે. એટલે કોઈ પ્રક્રિયા પુરોગામી દિશામાં પ્રક્રિયકથી નિપજ તરફ સંતુલન અચળાંક મળે એટલે બદલે નિપજથી શરૂઆત કરી અને સંતુલન સ્થાપિત થાય તો સરખા તાપમાને એકબીજાના વ્યસ્ત હોય. આ એક સંબંધ મેળવો. એટલે કોઈ એક જ પ્રક્રિયા માટે પરંતુ સમાન તાપમાન પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો વ્યસ્ત અને રેસિપ્રોકલ કહેવાય. જો આપણે રાસાયણિક પ્રક્રિયામાં તત્વ યોગમિતીય ગુણાંકને કોઈ એક અવયવથી ગુણીએ તો આપણને ખાતરી થવી જોઈએ કે સંતુલન અચળાંકના મૂલ્યમાં શું ફેરફાર થશે. હવે આપણે એની વાત કરીએ. એટલે કોઈ એક પ્રક્રિયા કોઈ ચોક્કસ તાપમાને પુરોગામી દિશામાં કરી ત્યારે સંતુલન અચળાંક મેળવો
અને પ્રતિગામીમાં કરી ત્યારે તો એ સેમ તાપમાને એકબીજાનો વ્યસ્ત મળ્યો. હવે ધારો કે કોઈ પ્રક્રિયાને ગુણવામાં આવે કે ભાંગવામાં આવે તો શું થશે? તેનું પ્રતિબિંબ આપણે સંતુલન અચળાંક પર આ ફેરફારનું પ્રતિબિંબ પડે છે. તો ઉદાહરણ તરીકે આપણે લઈએ H2 વત્તા I2 માંથી 2HI બને છે. ત્યારનો સંતુલન અચળાંક આપણે Kc બરાબર x આવ્યો. હવે એને 2 વડે ભાંગીએ આ પ્રક્રિયા, એટલે 1/H2 1/I2 2 વડે ભાંગો એટલે HI થઈ જાય. તો ઉપર HI ના છેદમાં H2 ની 1/2 ઘાત અને I2 ની 1/2 ઘાત એટલે વર્ગમૂળ થાય. તો આ પ્રક્રિયા માટે અભિવ્યક્તિ કેમ થશે? જો ઉપર HI ની 1 ઘાત, કારણ કે 1 મોલ થઈ ગયો, હવે છેદમાં H2 એની 1/2 ઘાત, I2 ની 1/2 ઘાત, K ડબલ એસ સી નવો થયો. તો ખરેખર એ HI નો સ્ક્વેર અપોન H2 અને I2 આ 1/2 એ બધાના વર્ગમૂળ જેટલો થાય. હવે અહીંયા આ સ્ક્વેર છે, આ 1/2, તો સ્ક્વેર અને 1/2 એટલે ગુણાકાર લઈ 1 થઈ જાય. એ 1/2 અને લાગુ પડે એટલે 1/2, એટલે અંદરનો જે Kc છે તો એનો K ડબલ ડેશ કેટલો? વર્ગમૂળ. 2 વડે ભાંગીએ તો નવો સંતુલન અચળાંક વર્ગમૂળ જેટલો મળે. એટલે Kc હોય અને સમીકરણને 2 વડે ભાંગીએ તો નવો સંતુલન અચળાંક છે Kc ના વર્ગમૂળ જેટલો થાય. તો 3 વડે ભાંગીએ તો નવો અચળાંક છે એના ઘનમૂળ જેટલો થાય. હવે ધારો કે એને ગુણવામાં આવે તો એના વિશે પણ આપણે વાત કરીએ. એટલે પ્રક્રિયાને 2 વડે ભાંગીએ તો મૂળ સંતુલન અચળાંકના વર્ગમૂળ જેટલો નવો સંતુલન અચળાંક થાય. સમજાઈ ગયું? આ x હોય તો x ના વર્ગમૂળ જેટલું થાય. 3 વડે ભાંગીએ તો ઘનમૂળ જેટલું થાય. હવે ધારો કે સમીકરણને 2 વડે ગુણવામાં આવે તો શું થાય એની વાત કરીએ. તો સંતુલન અચળાંક પર શી અસર થશે એ આપણે જોઈએ. H2 વત્તા I2 એમાંથી 2HI બને. આનો KCX છે એટલે કે HI નો સ્ક્વેર અપોન H2 અને I2 એનું મૂલ્ય ધારો કે x છે. આ સમીકરણને 2 વડે ગુણીએ તો 2HI 2I2 એમાંથી 4HI બનશે. તો HI ની 4 ઘાત, H2 ની 2 ઘાત, I2 ની 2 ઘાત. હવે આને આપણે નવો અચળાંક K ડબલ ડેશ સી લઈએ તો આ ખરેખર HI નો સ્ક્વેર, H2 ની 1 ઘાત, I2 ની 1 ઘાત, ઓલ રેઝ ટુ સ્ક્વેર થાય એટલે 2 દુ 4, અહીંયા 2 અને 2 લાઈન KC મૂકીએ તો KC ના વર્ગ જેટલો થાય. કે જો ગુણવામાં આવે તો નવો સંતુલન અચળાંક એ મૂળ સંતુલન અચળાંકના વર્ગ જેટલો. તો 3 વડે ગુણવામાં આવે તો એના ઘન જેટલો. 4 વડે ગુણવામાં આવે તો એ સંતુલન અચળાંકની 4 ઘાત જેટલો થશે. આપણે વ્યાપક સ્વરૂપે લઈ n વડે ગુણીએ. આ સમીકરણને n વડે ગુણતા H2 વત્તા I2 માંથી જે 2HI બને એને n વડે ગુણવામાં આવે. આ સમીકરણને n વડે ગુણવામાં આવે. H2 વત્તા I2 તો આપણને ખબર જ છે આનો સંતુલન અચળાંક Kc કેટલો? HI નો સ્ક્વેર અપોન H2 અને I2 ધારો કે x છે. NH2 NI2 એમાંથી 2NHI બનશે. તો K ડેશ સી HI ની 2n ઘાત, H2 ની n ઘાત અને I2 ની n ઘાત થશે. તો આપણે HI ની 2 ઘાત અપોન H2 અને I2 બધાની n ઘાત કોમન લઈ લે. આના બરાબર તો ખબર જ છે Kc. તો Kc રેઝ ટુ n થાય એટલે નવો સંતુલન અચળાંક એ મૂળ સંતુલન અચળાંકના n ઘાત જેટલો થાય.
2 વડે ગુણીએ તો 2 ઘાત જેટલો, 3 વડે ગુણીએ 3 ઘાત, n વડે ગુણીએ તો n ઘાત જેટલો થશે. આ પરિણામ કોષ્ટકમાં દર્શાવે. એ નોંધવું જોઈએ કે સંતુલન અચળાંક Kc અને Kc ને જુદી જુદી સંખ્યાના મૂલ્ય હોય છે. એ કદી વાત છે, સંતુલનના મૂલ્ય જ્યારે રજૂ કરીએ તેનું સ્વરૂપ રજૂ કરવું અગત્યનું છે. ધારો કે a વત્તા bb એમાંથી cc અને dd બને તેનો સંતુલન અચળાંક Kc થાય. હવે આ પ્રક્રિયક છે અને નિપજ છે. આ રીતે સંતુલન સ્થાપિત થયું. પહેલી નિપજને પ્રક્રિયક બનાવી દઈએ અને પ્રક્રિયકને નિપજ તો સંતુલન અચળાંક છે ઇન્વર્સ થઈ જાય, એટલે 1/Kc જે આપણે જોયું. પછી કોઈ સમીકરણને n વડે ગુણવામાં આવે તો નવો અચળાંક છે એની n ઘાત જેટલો થઈ જાય. n તરીકે 2 હોય તો સ્ક્વેર જેટલો, એટલે આ જે મૂલ્ય હોય એના સ્ક્વેર જેટલો થાય. 3 વડે ગુણીએ તો એના ઘન જેટલો થાય. ધારો કે n બરાબર 1/2 ભાંગીએ તો n બરાબર 1/2 ઘાત થશે. આ રીતે ગણતરી કરવામાં આવે છે. એટલે ખાસ ધ્યાન આપજો, એક વખત રિવિઝન કરી લેજો. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ.